टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એપ્રિલથી આપણે જોયું તો સારી એવી તેજીએ આપણે અહીંથી રેસ પકડી છે. હવે આપણે લાસ્ટ એક મહિનાનું એક વખત પરફોર્મન્સ નજર કરીએ તો ક્યાં સૌથી વધારે ખરીદારી જોવા મળી તો સ્વાભાવિક છે કે નિફ્ટી આઈટી જે ઓલરેડી સર જગદીશ સર તમે પણ સતત શોમાં આવો ત્યારે તમે કહી રહ્યા છો કે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી સ્ટોક છે જે ઘણા ડિસ્કાઉન્ટિંગ છે જેમાં ખરીદી કરવી જોઈએ અને જેણે એ વાત સિરિયસલી લીધી હશે એ લોકોએ સારા પૈસા પણ બનાવ્યા હશે. પરંતુ નિફ્ટી આઈટી બાદ જો બીજું સેક્ટર નજર કરીએ તો નિફ્ટી ઓટો કે જેણે મંથલી 12% રિટર્ન આપણને અહીંથી આપતું જોવા મળી છે. એક વખત પેરામીટર જોઈ લઈએ તો આપણને મંથલી નિફ્ટી ઓટોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બોસ, ટાટા મોટર્સ, ભારત ફોર્સ, એમઆરએફ આ બધા સ્ટોક છે જેને 15%થી વધારે રિટર્ન આપ્યું. પરંતુ એક સ્ટોક છે કે જે મંથલી 5%ની નેગેટિવિટી સાથે બંધ થઈ રહ્યું છે જે આઈસર મોટર્સ. અહીં નજર કરીએ તો આપણને મંથલી 1.25% નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. ઇવન જો કંપનીના પરિણામ સારા આપણે જોઈએ આઈસર મોટર્સના તો ઘણા સારા આવે છે અને એમાં આપણે જોઈએ તો રોયલ એનફિલ્ડની જે ડિમાન્ડ છે એ સતત વધતી જોવા મળી છે દરેક ત્રિમાસિક આપણે નજર કરીએ. ઇવન સિટીનો પણ રિપોર્ટ આવ્યો તેમણે પણ બાય રેટિંગ કહ્યું. એમનું પણ કહેવું એ જ હતું કે નાણાકીય વર્ષ 2026માં હજુ પણ માંગ સારી વધતી જોવા મળી શકે. તો એક વખત નિફ્ટી ઓટોનો રિવ્યૂ લઈ લઈએ અને સાથે સાથે આઈસર મોટર્સમાં જે મંથલી નેગેટિવ રિટર્ન છે કોઈ અપેક્ષા રાખી રહ્યા છો કે આવતા મહિના આપણને પોઝિટિવ રિટર્ન જોવા મળે સર? અગેન I'll go back to the term tariff જે છે જે રીતની અત્યારે એમણે જે જાહેરાત કરી છે કે જે જાતની વસ્તુ આપણે અત્યારે પ્રપોઝ કરી રહ્યા છીએ ખાસ કરીને જે ડીલ થઈ છે પીટીએ જેને કહે છે બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ અત્યારે યુકે સાથે થયો છે અને આપણે બહુ એક્ટિવ સ્ટેજમાં છીએ અત્યારે અને આપણે ઝીરો ટેરિફનું પ્રપોઝલ આપ્યું છે. એમને આપણે અમેરિકાને એવું કહ્યું છે કે અમે જે ઇમ્પોર્ટ કરીએ એના પર અમે તમારાથી ગુડ્સ આવશે એના પર ઝીરો ટેરિફ લગાડીશું અને તમે જે છે એના પર તમે કરો એક મર્યાદા ફિક્સ કરી દો અપર લિમિટની કે આટલી વેલ્યુ સુધીનો જે કંઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થશે અરસપરસ એના પર ઝીરો ટેરિફ લાગશે અને એની ઉપર જે કંઈ પણ થશે એના પર તમે જે પ્રપોઝ કરો છો એ ટેરિફ લાગશે. જોકે હજી સુધી એનું એક એક્સેપ્ટન્સ હજી આવ્યું નથી. આજે નહીં તો કાલે કદાચ આપણને ખબર પડશે કે એ પ્રપોઝલનું શું થયું. હવે તમે બીજી તરફ યુકે જુઓ કે યુકે ઓલરેડી બીટીએ સાઇન કરી દીધું છે અને બીટીએમ આપણે યુકેમાં જાણીએ છીએ કે ટાટા મોટર્સના જે પ્લાન્ટ છે ખાસ કરીને જેગવાર જે બનાવે છે કંપની એ કંપની માટે પહેલા તો શરૂઆતમાં બહુ ખરાબ સમાચાર હતા કારણ કે જેવા સમાચાર ટારિફના ઇમ્પોઝિશનના આવ્યા અને તરત જ જેગવાર કંપનીએ પોતાનું તમામ ડિસ્પેચ ટુ અમેરિકા એ ટોટલી બંધ કરી દીધું હતું અને હવે જે થોડા સમાચાર આવ્યા છે એ પ્રમાણે ફરીવાર અમેરિકાના ટાટા મોટર્સનું એક એક્સપોર્ટ ફરીવાર અમેરિકા તરફ ચાલશે. આપને જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં જેટલી ગાડીઓ ફરે છે એમાં 35% હિસ્સો જેગવારનો છે. એટલે અમેરિકાની જે કંપનીઓ ગાડી બનાવે છે એના કરતાં પણ વિશેષ અને સૌથી મોટો દરજ્જો અત્યારે ટાટા મોટર્સનો છે ત્યાં. એટલે ટાટા મોટર્સ માટે સારા સમાચાર એટલે ઓટોમોબાઈલ માટે તો છે જ. હા, એક વસ્તુ તમે કહી શકો કે સામેથી ઇમ્પોર્ટ કરીશું આપણે અને એના પર જો ઝીરો ડ્યુટી લાગશે કે 10 જે પણ ડ્યુટી લાગે સામે નક્કી થઈએ તો એના પર હવે ભારતમાં જે અત્યારે આપણે કોમ્પિટિશન થશે તો એ કેવી રીતે ઝીલી શકશે. એક વસ્તુ જાણવાની જરૂર છે. ફોર એક્ઝામ્પલ તમે ટેસ્લા ધારો કે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તો ટેસ્લાની જે બેઝિક કિંમત હશે ને એ 35-40 લાખ રૂપિયાથી ઓછી નહીં હોય. એટલે તમે કદાચ એવું માનો કે આપણે કે આ ટેસ્લા આવશે તો મહિન્દ્રાની ગાડીઓને શું થશે કે બીજી બધી સ્કોડાની ગાડીઓ શું છે, હુન્ડઈને શું થશે, મારુતિને શું થશે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બધી હાયર એન્ડ ગાડીઓ છે એટલે એના ખરીદદારો બહુ ઓછા હોય છે. એટલે એની કોઈ ડાયરેક્ટ કોમ્પિટિશન આપણા પોતાના ઓટોમોબાઈલ વાળાને લાગે એવું લાગતું નથી. સાથે સામે જે એડવાન્ટેજ છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફોર એક્ઝામ્પલ અમેરિકા ઘણી બધી ગાડીઓ પોતાની એક્સપોર્ટ કરે છે એટલે એને એક સીધો ફાયદો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને થવાનો છે. એટલે આમ તમે જુઓ તો આ એક બીટીએ જો એકવાર સહી થઈ જાય અને આ ઝીરો ટેરિફનું પ્રપોઝલ સબ્જેક્ટ ટુ અપર લિમિટ કે આટલું ઇમ્પોર્ટ ને આટલું એક્સપોર્ટ આટલા બિલિયનનો એક્સપોર્ટ થાય ત્યાં સુધી તમારે નહીં લગાડવાની, આટલા બિલિયન ઇમ્પોર્ટ અમે કરીએ ત્યાં સુધી તમારે ડ્યુટી નહીં લગાડવાની. એ જો કદાચ એગ્રી થઈ જાય તો મને એવું લાગે છે કે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ફરીવાર એક મોટી તેજી આવશે અને ખાસ કરીને ટાટા મોટર્સને સૌથી મોટો ફાયદો થાય એવું લાગે છે. ટાટા મોટર્સ બેઝિકલી સૌથી વધારે લીડ લઈ જશે તેવું લાગી રહ્યું છે.